ભરૂચના ભૃગૃષિ મંદિર નજીક આવેલા લોઢવાડના ટેકરા ખાતેના નદી કિનારે વસતા લોકોના મકાન નજીક ડ્રેનેજ લાઇનનું ખોદકામ કરવામાં આવતા લોકોમાં રોષ ઊભો થયો છે। મળતી માહિતી મુજબ ભરૂચના વોર્ડ નંબર 11માં આવેલ ભૃગૃષિ મંદિર નજીક નદી કિનારા વિસ્તારમાં આવેલા લોઢવાડના ટેકરા ખાતે આજરોજ સવારે એકાએક જીસીબી મશીન દ્વારા મકાનોની લગોલગ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કરી દેવામાં આવતા ત્યાં વસતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। સ્થાનિક રહીશો અને આગેવાને આક્ષેપ કરતા જણાવ્યું કે આ જગ્યા કલેક્ટર શ્રીના અંદરમાં આવતી હોય આજે અચાનક ભરૂચ પાલિકાની અંદર આવી ગઈ અને લોકોના મકાનો પાસે ડ્રેનેજ લાઇનનું ખોદકામ કરી લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે। લોકોએ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતી કામગીરી સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આ કામગીરીના કારણે તેઓના મકાનમાં જવા માટે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાથે સાથે સરકાર દ્વારા બનાવી આપવામાં આવેલા શૌચાલયો પણ તોડવામાં આવતા લોકોએ સમગ્ર ખોદકામની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર ઘર શૌચાલયની વાતો કરે છે, જ્યાં બીજી તરફ તંત્રના પાપે આજે 3 જેટલા શૌચાલયો જોખમી હાલતમાં બની ગયા હતા। હાલ તો સમગ્ર ખોદકામ અંગે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત કોન્ટ્રાક્ટરના માણસોએ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું અને તંત્ર દ્વારા આપવામાં આવેલા ઓર્ડરને બટાડી છટકબારી કરી હતી। લોઢવાનો ટેકરો દંડિયા બજાર નદી કિનારે દરિયાબેન ઉમેદ અમે બહુ વર્ષોથી રહીએ છે। અમારા ઘયડા બધા જતા રહ્યા તારના તાર પહેલાના રહીએ સાહેબ। અમારે હવે કઈ જવું, હવે 5 રૂપિયા મજૂરી હતી તે ગયા ઘરો અમે બાંધ્યો અને મહેનત મજૂરી કરીને અમે ધંધો કરીને ખાઈએ છે। હવે અમને ગરીબ લોકોને હું દુઃખ આપો છે તમે? હા, હવે ઘરમાં જવાનું હો કેવી રીતે જીએ? જો આગળ ખાડો કરી લીધો, હવે અમે જીએ કેવી રીતે? અમે આ જનાવર કઈ બાંધીએ? હા, આ વેલ પાણી આવે તો અમે આ લોકો ઉપરવાળા અમારો સેવા ચાકરી કરે એટલું જોવો તો ખરા। અમારા ગરીબ હમું જોવો તો ખરા તમે કે આ અમારી કેવી વેફર થાય છે અને અમે પાછા બહાર કામ કરવા જવાના છે તે અમે તો આ બધું કર્યું, હવે બહાર કેવી રીતે જઈએ? હવે અમારે ખાવું પીવું હું? અમારે ધંધો કરે તો જ ખાવા પીવાનું ને। હવે માથી તો ચલાતું નહીં, હવે માથી કામે નથી થતું, શું કરવું હવે? હવે કોઈનું કંઈ ધોવા પાણીનું કરીએ, બંગલા કરીએ, એમ તેમ કરીએ, વળી એવી રીતે જીવન કરીએ અમે તો અમારી ઉપર આવું બધો ધંધો શું લેવા ઉઠાવો છે સાહેબ? આવે જરા એ કરો, અમારી ગરીબની તો કરો જરા। એકચ્યુઅલી નગરપાલિકા કહે છે કે આ અમારી જમીન છે। જો આ 300 વર્ષથી આ ગરીબ લોકો અહીંયા ઝૂંપડા ધારણ કરે છે તો મારે નગરપાલિકાને ને કલેક્ટર સાહેબને એટલું જ કહેવાનું છે કે જો નગરપાલિકાની જમીન હોય તો આ જે ઝૂંપડાવાળા વ્યક્તિ છે એમને વેરો કેમ નહીં આવતો? ને આ એકચ્યુઅલી કલેક્ટરની હદમાં જમીન લાગે છે કે કોઈ દિવસ નગરપાલિકાના સફાઈ કામદાર અહીંયા સફાઈ કરવા પણ નહીં આવ્યા છે। ને આજે સીઓ સાહેબ આજે ફોન પર મને એમ કહે છે કે તો આ તો અમારી જમીન છે। એકચ્યુઅલી તમારી જમીન આવી ક્યાંથી? તમારે 14 નંબર ઓર પૂરતું લાગે, આ નદી કાંઠાનો વિસ્તાર કલેક્ટરશ્રીને લાગે ને જે આ કામ સોંપાયું છે, આ જે જીસીબી છે એ ભાડેથી લાયેલા છે કોન્ટ્રાક્ટર, નગરપાલિકાનું નથી। આ કોન્ટ્રાક્ટર પણ પાછળ ઉભેલા છે। તો આજે આ ગરીબ લોકો 300 વર્ષથી એમના બાપ દાદા, મારી 56 વર્ષની ઉંમર થઈ તો મારું તો એટલું જ કહેવું છે કે નગરપાલિકા છાતી ઠોકીને કહેતી હોય તો હું પણ છાતી ઠોકીને કહું છું કે એમને વેરો ચાલુ કરે ને આ ગેરકાયદેસર કામ થાય છે। શું કામ કરવામાં આવે છે? અહીંયા જે કોન્ટ્રાક્ટર ઊભા છે એ કહે છે કે નગરપાલિકાએ અમને લેટર આપ્યો છે અહીંયા ચેમ્બર બનાવવા માટે ગટરનું। અભી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।